આને મૂકી દેવાનું દરેક જણાએ હાથમાં સંકલ્પ ભાવ પુષ્પ લેવાનું કુંડલી 10 દિશામાં 10 દીવા પ્રજ્વલિત કરેલા છે દરેક ભગવાન પાસે દીવા મૂકેલા છે બધા ભગવાનના બલિદાન છે ભગવાનને પ્રાર્થના કરવાની ઓલું અંદર પડ્યું હોય ને તો આપણે લેવામાં તકલીફ પડે આ જો તરત જ સામે દેખાય અને સરસ રીતે વ્યવસ્થિત આમ લાગે બે બાજુ ચોખાનામાં લગાવી દીધો છે તો કરવા જેવું છે જો આવું આલુ સેવ બનાવવાની છે ભાવે ને તને યસ એટલે છે ને બટાકાના આમાં કાઢી નાખીને એટલે કંઈ અંદર પાણી કંઈ આડું હોય ને તો નીકળી જાય બધા બટાકાને આવી રીતના જમ કરી નાખશું પહેલાં છૂંદો કરી નાખી હમણાં 4 બટેકે ખાતે નો હાલે 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 જો તું જો આ કઈ રીતે વ્હીલની જેમ ફરવે હે બંધ થઈ ગયું કેવી સરસ આ લાગે સેવ જો જીવી છે આને કહેવાય એરોપ્લેન સ્ટાઇલ હેલિકોપ્ટર એરોપ્લેન નહીં હવે આમાં છે ને આપણે મીઠું નાખશું પહેલાં અહીંયા તો જો કેવું કોરું કોરું થયું સરસ જો ચણાનો લોટ લાવો તમે કાપવાનું અને જો નામ શું છે ગમે તે ચાલે એવું નહીં જો આમાં બહુ બધી જાત આવે આપણે વાપરીએ છીએ ગાય છાપ બેસન છે ને આમાં પહેલાં મીઠું નાખી દઈએ આપણે ચાખી નાખીએ ચણાનો લોટ નાખી દેવાનું મિક્સ કરતું જવાનું જ્યાં લાલ મરચું નાખ્યું મીઠું નાખ્યું છે જરાક જ હળદર નાખવી છે હળદર બહુ નથી નાખવી એટલે વ્હાઈટ જેવું થાય કલર હવે લીંબુ લઈ લ્યો એને આપણે લીંબુ નાખવાનું છે હવે આમાં ખટાશ ખાટી સેવ કરવાની છે આપણે લાલુ સેવ બની જાય એવું ને આ રીતે આને કરવાનું હોય હવે મિક્સ કરી દેવાનું લોટ બાંધીને બીજું કશું જ ન નાખવાનું હોય કાંઈ નાખવાનું નહીં હવે લીંબુથી આપણે જેટલું ખાટું કરવું હોય ને એટલું લીંબુ નાખ્યા રાખવાનું આપણે આલુ સેવ બનાવવા કેટલા માણસ આવ્યા છે આ એક આમનું નામ છે જયશ્રીબેન આમને તો ઓળખતા હશો આમનું નામ છે શીતલબેન ઓ બેન જુઓ તો ખરા હા છે આપણે ઝીલભાઈ જો આમાં અડધું લીંબુ હમણાં નાખવામાં આવે છે એક તો નાખી દે અડધામાં નહીં થાય એક લીંબુ નાખી દે પછી આપણે ટેસ્ટ કરી અને પછી બીજું નાખશું કેટલું ખાટું થાય છે પાણી નાખવાનું જ નહીં આમાં જરા કરી તેલ ચાલુ બધા પેલા ચાખી લ્યો પેલા જરાક તીખાશ કેવી છે ખટાશ કેવું તો બીજું નાખી ચાલો બધા ટેસ્ટ કરો લીંબુ નાખીએ છીએ ખાટી થોડી નાખો ખાટી લાગે હો આ ખાટી લાગે તમે મતલબ ના ના આપણે હમણાં એક ઉપર અડધું તો નાખી જ દીધું છે દોઢ લીંબુ નાખ તમારા સ્વાદ અનુસાર નખાય આનું માપ ન હોય ચાખીને અને પછી કેટલું ખાટું કરવું છે ને એ પ્રમાણે નાખવાનું વધારે ખાટું ખાવું હોય તો વધારે નાખવાનું
ઓછું ખાતા હોય તો ઓછું નાખવાનું. સરસ મેશ થઈ ગયું છે. હવે આને ભરી લેશું. મીઠું બરાબર છે? તીખાશ કરવી છે હજી? ના ના, પછી એવું લસણ તો હેન્જલભાઈ, છાંટીશું. તીખું તો ભાઈ ઉપરથી થઈ જાય ને. હા, ઉપરથી ચટણી છાંટી દે, સંચળ છાંટી દેવાય એટલે ખટાશ આવી જાય. આ સેજ વધ્યું છે, આ નાખ દઈ. લોકર બટેકા લાગે, એકદમ કોરા થઈ ગયા છે. કડક. બટેકામાં જાત આવે. બાદશાહ આવે ને એ પીળા જેવા લાગે અને પોચા હોય, અને આ બટેકા છે ને એકદમ કડક રહે, ઉગે નહીં આ બટેકું. ઢીલું ન થાય અને થોડો ટાઈમ પડ્યું રહે ને તો એ પોચું ના પડે. અને જે બાદશાહ હોય ને એ તરત જ પોચા પડી જાય અને ખરાબ થઈ જાય. ચલો હવે છે ને આપણે ખેરા બનાવશું આના, અને આ ભરી દેશું. બરાબર, ઠેરા કરી મશીનમાં ભરી દઈએ અને આની સેવ બનાવી નાખી, પછી બીજું બનાવશું. હવે આપણે આગળની પ્રોસેસ પછી જોઈએ, તેલ થયા પછી. ચાલો, તેલ ગરમ કરવા મેળવી દીધું છે. પછી આને આમાં પેલી સેવ આપણે ફ્રાય, આલુ સેવ બનાવવાની છે, એ ફ્રાય કરશું આમાં. હવે આપણે બનાવવાની છે આલુ સેવ. થાળી લેવા. લોટ થોડોક ઢીલો હોય ને એટલે સરસ ફટાફટ પડે. આ બની ગઈ છે, જો મસ્ત થઈ ગઈ છે, કડક કડક. અમે સંચર છાંટવું હોય ને તો પછી સંચર જ છટાય તોય સરસ લાગે, ન છાંટીને તોય સરસ લાગે. બની ગઈ છે તૈયાર, મસ્ત થઈ ગઈ. ગાંઠિયા કહેવાય, સેવાય કહેવાય. બાજુમાં બને છે ભૂંગળા. તો જો પાણી પાવા આવી ગયું, બધે પાણી ભર્યું છે. જો કિનારી કિનારી. નજીક જાને હા, એ ઉડે ઓલા મકાનમાં. આમ નળી રાખીને એમ પવાય. ઈ તો બધું થાય. એમ નહીં, નજીક જોવાય. આપણી બાજુ મકાન બને છે ને તેથી આપણે થાય એવું. ચંપલની સાઈઝ પાણી જેટલી જ છે મારા, જો પલળતા નથી નીચે. આટલું હોલ થઈ ગયું આમથી આમ. એક ભરેલું હોય ને બધા એમાં થયું છે આમથી આમ. હવે હું આથી કાઢે. ક્યાં? હું ફસાઈ ગયું, જો આ કિનારી પર. અહીંયા નહીં, વાં આમ આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ. એક છત ભરાઈ ગઈ, હજી આની માથે એક આવશે ને. બે કે એક? બે કેવી રીતના? એક બીજા વાળની, એક ત્રીજા વાળની. સીડી રૂમની? ના ના, કા હજી ઉપર બે આવશે. હા, એ સીડી રૂમ એના ઉપર ત્રીજી. હા હા હા, ત્રણ થાય ને. આને આમ કરી નાખો ને, ઘોડો થઈ છે, આમ જઈશે ને એટલે. હા, એ તો આસિસ્ટન્ટ છે. તડકો કેવો હે, પાણી પીવા તો જોઈને ને. ત્યાં સુધી આ કામ ન થાય ને, આ બધું પૂરું ન થાય ત્યાં સુધી. આમ પાકવા દેવું પડે, 10 દિવસ તો રાખે, 10 દિવસ પછી આ તોડ નાખશું. હા, એ તો પછી તૂટી જાય. અત્યારે ન તોડે, પણ ઓલું કરશે એટલે તો વૈંડી ઉપર નહીં કરે તો અમે તૂટી જાય. તો આવા ચોખ્ઠા શું કરવા કહી રહી છે? સળંગ એમને ન કરી શકે. એમ બોક્સમાં પાણી ચારે નાખી. પાણી મૂકી દેવાનું. દરેક જણાએ હાથમાં ચંદન ફવાર પુષ્પ લેવાનું. કુંડલી 10 દિશામાં 10 દીવા પ્રજ્વલિત કરેલા છે. દરેક ભગવાન પાસે દીવા મૂકેલા છે. બધા ભગવાનના બલિદાન છે, ભગવાનને પ્રાર્થના કરવાની. ત્યાં ભૂર્ભુવઃ સ્વઃ ઇન્દ્રાદિસ્વાલે પક્ષદવૈ પક્ષદવૈ નાસવૈ નમસ્તે વિદંગૃતાય
ધંધા કરીએ ને જય બાપા રામ સીતારામ. આહુતિ થઈ રહી છે અહીંયા બાપા સીતારામ આશ્રમમાં જે ટ્રસ્ટી મંડળો દ્વારા જે કંઈ આપણું આ કેવી ઠંડક છે મસ્ત. કરવાનું નિર્માણ મંદિરોનું નિર્માણ થયું સંચાલન થાય છે. અશોકભાઈ પટેલે આપણે હનુમતી યાગ કર્યો કે આ યજ્ઞની પૂર્ણાહુતિ કરવા માટે આપણે જઈ રહ્યા છે. તો જેમને શ્રીફળનું હરણ કરવાનું હોય અથવા તો આપણા જે ટ્રસ્ટ મંડળોને અહીંયા આવવાનું હોય જી બાપજીનું નામ તો મને નહીં ખબર, બાપજી તો હું બોલાવું છું, જાનકીદાસ બાપુ, શંકર ભગવાનનો ભોળિયો એવો ભોળિયો. અહીંયા હવન હવે પૂરો થઈ ગયો છે અને આ બાજુ પ્રસાદ ચાલુ છે. હવે અમે પ્રસાદ લઈ લીધો છે. હવન હનુમાન જયંતિના દિવસે ઝીણા મોટી વસ્તુ હોય ને આપણે એને અંદરથી ગોતવી પડે અને આ ગોતવી ન પડે. જો આ પ્લાસ્ટિકના ડબ્બા જ છે, આ જો પ્લાસ્ટિકના ડબ્બા જ અને આ ગ્લાસ છે. બધા ખાનામાં આવી રીતના કરી નાખ્યું છે. આ આપણે નવું ફર્નિચર કરતા હોય ને તો આવી છે ને જારી આવે, જારી આવી રીતના લગાવી દઈએ ને તો નાના મોટી વસ્તુ હોય ને તો આમાં બધી વ્યવસ્થિત જડી જાય આપણને ફટાફટ. ઓલું અંદર પડ્યું હોય ને તો આપણે લેવામાં તકલીફ પડે. આ જો તરત જ સામે દેખાય અને સરસ રીતે વ્યવસ્થિત આમ લાગે. બે બાજુ જો ખાનામાં લગાવી દીધો છે. તો કરવા જેવું છે. જો આવું આ બધાય ખાનામાં જો આવી ઝીણી ઝીણી વસ્તુ હોય આગળ પાછળ થઈ જાય ને તો ઘણીવાર મળે નહીં. તો આવી રીતના બોક્સ છે પ્લાસ્ટિકના, આમાંય ફેંકી દેતા હોય આપણે, તો આવી રીતના સ્ક્રૂ મારી દીધા જો અહીંયા અને સરસ કેવા વ્યવસ્થિત રીતે રહી ગયું છે બધું. આ બાજુ આ મોટી બોટલ રાખી છે. આમાં ચમચાને જડતું ન હોય તો આવી રીતના હોય ને તો ફટાફટ દેખાય જાય આમાં શું છે, એટલે આપણે વ્યવસ્થિત ફટાફટ મળી શકે. એટલે કરવા જેવું છે. તો આ કેવું કામ છે, અહીંયા દિવાલમાં છે ને હૂક કરીને આખું ડબલું લગાવી દીધું, જોયું તમે? આમ આમાં ઝીણા મોટી વસ્તુ આમને રહી જાય, ચીપટા રાખવો હોય ગમે એ કંઈ ડબલું આમથી આમ ક્યાંય આડાવડું થાય જ નહીં. જો આમ આવી રીતના લગાવી દીધું અને ખાલી એક સ્ક્રૂ મારી દીધો છે અહીંયા. કાંઈક સ્ક્રૂ ન મારીને તો ખીલી હોય ને એને આમ ચીપકાડી દઈને આમ ધક્કો મારીને તો એમાંય થઈ જાય. કરવું હોય ને તો સીધું આમ ખુશી જાય અને આથી હલે નહીં. જો આવી રીતના કેવું મસ્ત કામ છે. આવું કરવા જેવું છે, વેસ્ટમાંથી બેસ્ટ.